નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર ચૂંટણીને લઈને આવી રહ્યા છે. સુરતમાં ચૂંટણી પહેલા જ મોટો ધડાકો, આપનું હવાલે કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર. સ્થાનિક જેમ કે સ્વરાજની ચૂંટણી પહેલા સુરતમાં પિલિકલ ફિલ્ડિંગ મોટા હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે. દિલ્હીથી આંગણિયા મારફતે કરોડો રૂપિયા સુરત આવતા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે. વધુ વિગત જણાવે તો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર, ઉમરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર મામલે ઊંડી તપાસ કરી રહી હતી અને તેમાં જેમ કે ઇન્કમ ટેક્સ, આઈટી વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી. વધુ વિગત જણાવીએ અત્યારે હાલના સૌથી મોટા સમાચાર છે કે દિલ્હીથી હવાલા મારફતે આવતા કાળા નાણાં ખુલાસા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ પર આકરા પ્રહારો કર્યા અને કટ્ટર ઈમાનદારીની વાતો કરનારાઓ અસલી ચહેરાઓ ખુલ્લા પડી ગયા હોવાનું સ્પષ્ટ જેમ કે જાણવામાં આવી રહ્યું છે. અત્યારે હાલના સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો કે જેમ કે વાત કરીએ તો જેમ કે આપનો જેમ કે ખુલાસો થયો છે, આકરા પ્રહારો છે હર્ષ સંઘવીના. વધુ વિગત જણાવે જેમ કે સમાચાર લઈને તો જેમ કે સૌથી મોટા સમાચાર છે કે આ સમગ્ર હવાલા કાંડની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોતાના હાથમાં લીધી છે. માહિતી મુજબ ઉમરા પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ દ્વારા મોટા જેમ કે ફિલ્ડિંગ વિશે જાણવામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું